હાય ફ્રેન્ડ્સ, તમને લાગતું હશે કે હું આટલું ધીમે ધીમે કેમ ચાલું છું, પણ આજે લેગ ડે હતો એટલે એક્સરસાઇઝ પણ એવી જ કરી છે. સો બહુ જ થાકી ગઈ છું અને ઘરે આવ્યા પછી હું તમને લાગું છું કે રડું છું, પણ હું રડતી નથી. મારા સાસુ મમ બોલ્યા નહોતા મને, પણ મને ડુંગળી સુધારતી હતી ને એટલે રડવું આવતું હતું. મસ્ત મજાનું પાલક પનીરનું શાક બનાવ્યું હતું આજે. જેનિસને પાલકનું શાક ભાવતું નથી, પણ એને ગ્રેવી ભાવે. પનીર હું ખાઈ જાઉં ને પાલકની ગ્રેવી ખાય. અને પછી ફટાફટ હું કામ પતાવીને હું ઓફિસે પહોંચી ગઈ. અને ફ્રેન્ડ્સ, મારે એક વસ્તુ તમને કહેવી હતી. અત્યારે કેવું છે કે આપણું સારું થતું હોય ને તો ઘણા બધા લોકો આપણું ખરાબ અંદરથી ઈચ્છતા હોય. જેવી રીતે આ ફ્રૂટ છે ને નીકળશે અંદર, બહારથી કેટલું સરસ લાગે છે અને અંદરથી જેટલું ખરાબ હોય, એવી જ રીતે ઘણા લોકો આપણું અંદર ખરાબ વિચારતા હોય પણ એ આપણને દેખાડે નહીં. સો છે ને, દેખાવું છે ને એ ભ્રમ પેદા કરે અને સચ્ચાઈ છે ને એ અંદર છુપાયેલી હોય છે. સો ધ્યાન રાખજો.